વર્ષનો પ્રથમ સુપરમૂન આજે જોવા મળશે। આજે આકાશમાં ચમકતો વુલ્ફ સુપરમૂન દેખાશે। આ સુપરમૂન સામાન્ય પૂર્ણિમાની સરખામણીએ થોડો મોટો અને વધુ તેજસ્વી લાગશે। આ 2026ની પ્રથમ પૂર્ણિમા હશે અને આ વર્ષે અપેક્ષિત 3 સુપરમૂનોમાંનું એક છે। આજે ચંદ્રમા પૃથ્વીથી લગભગ 3,62,000 કિલોમીટર દૂર રહેશે, જેના કારણે તે પોતાની સૌથી દૂરની સ્થિતિની તુલનામાં લગભગ 6 થી 14% મોટો અને આશરે 13 થી 30% વધુ તેજસ્વી દેખાશે। આ ખગોળીય નજારો સમગ્ર ભારતમાં જોવા મળશે। ભારતમાં આકાશ નિરીક્ષણ કરનાર લોકો સૂર્યાસ્ત પછી તરત ભારતીય સમય મુજબ આશરે સાંજે 5:45 થી 6 વાગ્યા વચ્ચે તેને જોઈ શકશે, કારણ કે પૃથ્વીના નજીકની કક્ષામાં હોવાને કારણે તે સામાન્ય પૂર્ણિમા કરતાં વધુ મોટો અને તેજસ્વી દેખાય છે। આ સુપરમૂન આખી રાત દેખાતો રહેશે અને ભોરે પશ્ચિમ દિશામાં અસ્ત થઈ જશે। આ ઘટના આ વર્ષની સૌથી ખાસ ચંદ્ર દ્રશ્યોમાંની એક છે અને તેને નરી આંખે અથવા ઉપલબ્ધ હોય તો કેમેરા કે દૂરબીનથી જોવું ઉત્તમ રહેશે। ત્યારે આજે સુપરમૂન જોવાનો લહાવો મળી શકશે લોકોને। ચંદ્ર અને પૃથ્વીનું જે અંતર છે તે લગભગ 3,84,400 કિલોમીટરનું છે। આજે ખૂબ જ મોટો અને તેજસ્વી દેખાશે ચંદ્ર। આ સુપરમૂન જે છે તેને વુલ્ફ સુપરમૂન પણ કહેવામાં આવે છે।